નમસ્કાર દર્શક મિત્રો, એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે. હું છું વિમલ પ્રજાપતિ. ચાલો શરૂ કરીએ રાજકીય ગપશપ. ગુજરાતની અંદર દારૂ કેસમાં એક કાર્યકર્તા પકડાય છે. પહેલા આક્ષેપ એવો થાય છે કે આ કાર્યકર્તા આમ આદમી પાર્ટીનો છે, પરંતુ અત્યારે આપના નેતા ડોક્ટર સ્વરા વસરાએ એવો દાવો કર્યો છે કે આ કાર્યકર્તા આપનો નહીં પરંતુ ભાજપનો છે. આના પર કેસ થયો તેના પહેલા એણે આમ આદમી પાર્ટીને છોડી અને ભાજપનો ખેસ ધારણ કર્યો હતો, એવો દાવો આપ નેતા કરી રહ્યા છે. જુઓ આ વિડીયો. નમસ્કાર મિત્રો, હું છું ડૉક્ટર જ્વેલ વસરા, કાર્યકારી અધ્યક્ષ મધ્ય ઝોન આમ આદમી પાર્ટી ગુજરાત. મિત્રો, આજે સવારથી ન્યૂઝ ચાલે છે સચિન રાજપૂત અમરાઈવાડીના એક કાર્યકરની. એક કાર્યકર ખરેખર આમ આદમી પાર્ટીનો નથી, એ બીજેપીનો છે. એ 2021માં સચિન રાજપૂત જરૂરથી આમ આદમી પાર્ટીના કોર્પોરેશનનું ઇલેક્શન લડ્યો હતો, હારી ગયો. ત્યાર પછી એને ભાજપનો ખેસ પહેરી લીધો છે. એટલે જ્યારે ભાજપના કાર્યકરો આવા કામો દુષ્કર્મો કરતા પકડાય છે ત્યારે સીધા આમ આદમી પાર્ટીને કહી દે છે કે આ આમ આદમી પાર્ટીનો કાર્યકર. હકીકતમાં લોકોને ખબર નથી અને ટીવીના લોકોને પણ આ વસ્તુનું ઇન્વેસ્ટિગેશન કરવું જોઈએ કે હકીકતમાં આ કાર્યકર્તા કોનો છે. આમ આદમી પાર્ટીના કાર્યકરો ક્યારે પણ આવું કામ ન કરે એટલા માટે હું કહું છું કે ના કરે, કારણ કે આમ આદમી પાર્ટીની અંદર જે કાર્યકરો છે એ નિષ્ઠાવાન છે અને નિષ્ઠાથી ક્યારેય ભટકતા નથી. આવા લોકો જેને નિષ્ઠાથી ભટકવું છે એ જ આ પાર્ટી છોડી અને ભાજપમાં જાય છે અને એમનું ઘર ચલાવવા માટે થઈને આવું બુટલેગર બનવું પડે છે. 10 લીટર દારૂ એટલે એને આપણે સીધું બુટલેગર જ કહી શકીએ, કારણ કે બુટલેગરોને ખબર છે કે આમ આદમી પાર્ટીમાં રહીને દારૂનો ધંધો એ નહીં કરી શકે, તો એ ક્યાં રહીને કરશે? એ ભાજપની અંદર બધાને ખબર છે અને બધાય જાણે છે કે આ ધંધો દારૂનો ધંધો કરવો હોય, ગુંડાગીરી કરવી હોય તો એ આમ આદમી પાર્ટીમાં રહીને ન થાય. કારણ કે આજે મારે તમને એ કહેવું કે અમે જ્યારે આમ આદમી પાર્ટીએ કોર્પોરેશનનું અને તાલુકાનું જિલ્લાનું જ્યારે સેન્સ લેવાનું ચાલુ કર્યું છે અને સેન્સ લઈને જે લોકોએ ફોર્મ ભર્યા છે ને એમના ઘરે ગયા છે અને એમને પણ જો પોલીસ ફોન કરીને કહેતી હોય કે તમે ફોર્મ ભર્યું છે તો કેમ ભર્યું છે, તો પછી આમ આદમી પાર્ટીના લોકો આવી રીતે કેમ કરી શકે, દારૂનો ધંધો કેવી રીતે કરી શકે? એટલે આ સચિન રાજપૂત છે એ આમ આદમી પાર્ટીનો કાર્યકર નથી, એ હવે આ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર છે. એટલે મારે ખાસ ન્યૂઝ ચેનલવાળાને કહેવાનું રહ્યું છે કે પ્લીઝ તમે થોડું ઇન્વેસ્ટિગેશન કરો અને પછી એવું કહો કે આ આમ આદમી પાર્ટીનો કાર્યકર છે. ગુજરાતની અંદર સરકાર ઉપર કરોડોનું દેવું થઈ ગયું છે તેવા આક્ષેપ સાથે સામાજિક કાર્યકર્તાઓ સાધુના વેશમાં, સંતોના વેશમાં અને માથે ભારો લઈને વિરોધ કરી રહ્યા છે. આ મામલે એમને જિલ્લા કલેક્ટરને નિવેદન પણ આપ્યું છે, પરંતુ ચર્ચાનો વિષય એમ છે કે આ કરોડોનું દેવું સર્જાયું છે, દેવું થયું છે, એમાં રાજકીય નેતાઓ મજા નથી ઉતરતા અને સામાજિક કાર્યકર્તાઓ શા માટે ઉતરે છે? આ એક પ્રશ્ન બની ગયો છે. તમે ક્યારે સાંભળ્યું છે કે ગુજરાતની અંદર કે રાષ્ટ્રીય કક્ષાએ જ્યારે પણ સત્તાપક્ષ સારું કામ કરે ત્યારે વિપક્ષના વખાણ કરે? સરકારે કોઈ સારું કામ કર્યું હોય ને વિપક્ષે વખાણ કર્યા હોય એવા કિસ્સા ગણ્યા ગાંઠ્યા છે. એટલે કે આંગળીના વેઢે ગણાય એવા કિસ્સા બન્યા છે જેમાં વિપક્ષે સરકારના વખાણ કર્યા હોય. આવું જ ગુજરાતમાં બન્યું છે. ગુજરાતની અંદર ભાજપ સરકારે એટલે કે ભૂપેન્દ્ર પટેલની સરકારે સારું કામ કર્યું એવું કોણ કહી રહ્યું છે? તો કોંગ્રેસના નેતા ઇમરાન ખેડાવાલા. હવે બન્યું છે એવું કે રાષ્ટ્રીય લેવલે શશી થરૂર અને ગુજરાત લેવલે ઇમરાન ખેડાવાલા કોંગ્રેસ પાર્ટીની લાઈન વિરુદ્ધ જઈને નિવેદન આપી રહ્યા છે. હવે આમાં પાર્ટી શું પગલાં લે છે એની મને ખબર નથી, પરંતુ ઇમરાન ખેડાવાલા શું કહી રહ્યા છે એ સાંભળો. માનનીય ઇમરાનભાઈ ખેડાવાલા સાહેબ, અમદાવાદનો પ્રશ્ન છે એટલા માટે ખાસ કરીને માનનીય અધ્યક્ષશ્રી મારે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, ઋષિકેશભાઈ, અર્જુનભાઈ અને પૂર્વ મંત્રી મુકેશભાઈ પટેલનો આભાર વ્યક્ત કરવો પડે કે અમદાવાદ શહેરના અંદર સાહેબ જે મારા અને શૈલેષભાઈ પરમારના વિસ્તારના અંદર 750 યુનિટો બંધ હતા એમએસએમઈના, એમના પ્રયાસથી આજે યુનિટો ચાલુ થયા છે. એટલે હું ખાસ સરકારનો આભાર વ્યક્ત કરું છું કે એમના પ્રયાસથી અને મુખ્યમંત્રીશ્રીએ ખૂબ જ અમને પ્રશંસા કરી એટલા માટે કે આ 1 લાખ લોકોને રોજી ત્યાં મળવાની ચાલુ. માત્ર તમે શાસક પક્ષના સભ્યો એ જ અભિનંદન આપી શકે એવું ના હોય. સારું કામ થયું હોય તો વિપક્ષમાંથી પણ અભિનંદન તો આપી શકે, એમનો અધિકાર છે ઇમરાનભાઈનો. અને બીજું માનીય અધ્યક્ષશ્રી કે આ અમદાવાદ શહેરમાં કોમનવેલ્થ ગેમ રમાવાની છે ત્યારે આ ઉદ્યોગોને સાહેબ બીજી જગ્યાએ શિફ્ટ કરવા માટે સરકાર કોઈ પહેલાથી આયોજન કરે તેવું મારું એક સૂચન છે. સરકાર સામે વિપક્ષ લડે એ તો બધાને ખબર છે કે વિપક્ષનું કામ શું, તો કે સરકારના કાર્યો ઉપર સવાલ કરવા અને એની પાસે જવાબ આપવા.
પરંતુ હવે ગુજરાતમાં આખું અલગ થઈ રહ્યું છે. ગુજરાતમાં સરકાર સામે વિપક્ષ નથી લડતા, પરંતુ અહીંયા વિપક્ષ લડી રહ્યા છે. આમ આદમી પાર્ટીના એક નેતાએ કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો છે. હવે આ દરમિયાન તમે જુઓ કે ગુજરાતની અંદર એક સર્વે થયો હતો જેમાં કોંગ્રેસ પાર્ટી ત્રીજા ક્રમે અને આમ આદમી પાર્ટી બીજા ક્રમે આવી રહી છે. પરંતુ હવે આપના નેતાઓ કોંગ્રેસના શરણે આવી રહ્યા છે, તો શું એવું સમજી શકાય કે હવે ચૂંટણી પહેલા કોંગ્રેસ ફરી બીજા ક્રમે આવશે? આ બધા તાયફા છે કે પછી સત્તામાં આવવાનું એક પગલું છે? તમે આ મામલે શું જણાવો છો, શું વિચારો છો, એ કમેન્ટમાં જણાવજો. પરંતુ અત્યારે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા શું કહી રહ્યા છે એ સાંભળો. ભ્રષ્ટાચાર છે, જે કમિશન રાજ ચાલે છે, જે સત્તા અને સંપત્તિનું કેન્દ્રીકરણ થયું છે, એનાથી નારાજ થઈને લોકો ખુલીને પોતાનો આક્રોશ વ્યક્ત કરતા પણ થયા છે. ગુજરાતના જે પ્રબુદ્ધ નાગરિકો છે, જે જાહેર જીવનમાં એક સારા વિચાર સાથે કંઈક પરિવર્તન લાવવું છે, વહીવટ બદલવો છે, સિસ્ટમ સુધારવી છે, એવા ઉદ્દેશ સાથે કામ કરવા માટે જાહેર જીવનમાં આવેલા એવા લોકો પણ ધીરે ધીરે ભારતીય જનતા પાર્ટી, આમ આદમી પાર્ટી, એમની નીતિ રીતિ, એમની મિલીભગત અને એમનો જે એજન્ડા છે એનાથી પરિચિત થઈને કોંગ્રેસ પાર્ટી સાથે જોડાયેલા છે. કરશનદાસ બાપુ પણ થોડા સમય પહેલા કોંગ્રેસ પાર્ટી સાથે જોડાયા અને કેવી રીતે ભાજપની બી ટીમ તરીકે આમ આદમી કામ કરે છે અને આમ આદમી પાર્ટી જે મતોનું વિભાજન કરાવવાના એક આયોજન રૂપે, એક પ્લાનિંગ રૂપે કામ કરે છે, એની બધી જ હકીકતો એમણે અનેક જગ્યાએ પબ્લિકલી ખુલ્લી પણ પાડી છે. અને એ જ રીતે સમાજમાં આજે જે સારા પ્રબુદ્ધ નાગરિકો છે કે જેમની પોતાની એક આગવી ઓળખ છે, જેમનું પોતાનું સમાજ માટેનું મોટું યોગદાન રહ્યું છે, એવા લોકોને પણ આજે કોંગ્રેસ પાર્ટીમાં અમને આવકારતા આનંદ થાય છે. આજે અમારી સાથે કોંગ્રેસ પાર્ટીમાં અમદાવાદના જાણીતા ચાર્ટર એકાઉન્ટન્ટ જયદીપભાઈ પંડ્યા જોડાઈ રહ્યા છે, ત્યારે અમે એમનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. જયદીપભાઈ પંડ્યા આમ આદમી પાર્ટીની શરૂઆતથી ગુજરાતમાં એમની સાથે જોડાયા હતા. પ્રદેશના આમ આદમી પાર્ટીના ખજાનચી તરીકે પણ એમણે કામ કર્યું, આમ આદમી પાર્ટીના પ્રદેશના મહામંત્રી તરીકે પણ કામ કર્યું ને એમની નેશનલ કાઉન્સિલના મેમ્બર તરીકે પણ કામ કર્યું. આજે જે રાજકીય સ્થિતિ છે, જે વહીવટ ચાલે છે, જે લોકોને અન્યાય થાય છે, જે ભેદભાવ થાય છે, એ તમામ ને સારી રીતે નજીકથી જોયા પછી, જાણ્યા પછી કોંગ્રેસ પાર્ટીમાં જોડાવાનો એમણે નિર્ણય કર્યો છે. ત્યારે અમે બધા એમને કોંગ્રેસ પાર્ટીમાં સ્વાગત કરીએ છીએ, આવકારીએ છીએ. એ જ રીતે જમીન સાથે જોડાયેલા કાર્યકર ભાવેશભાઈ કાતરિયા કે જેમણે પણ આમ આદમી પાર્ટીમાં સ્ટેટ જોઈન્ટ સેક્રેટરી તરીકે લાંબો સમય સુધી કામ કર્યું અને જુનાગઢ અને વિસ્તારમાં જમીન સાથે જોડાઈને ગામે ગામ સુધી લોકો વચ્ચે, ખેડૂતો વચ્ચે કામ કર્યું છે. એવા ભાવેશભાઈ પણ આજે આમ આદમી પાર્ટી છોડીને કોંગ્રેસમાં જોડાઈ રહ્યા છે, ત્યારે એમનું પણ સ્વાગત કરીએ છીએ. સાથે સાથે નારાયણભાઈ કાનાણી કે જે કચ્છ વિસ્તારમાં ખૂબ મોટું નામ, વર્ષો સુધી મુન્દ્રા બાર એસોસિએશનના બિનહરીફ પ્રમુખ તરીકે ચૂંટાયા, વર્ષો સુધી જાહેર જીવનમાં કામ કર્યું અને સમાજના પ્રબુદ્ધ નાગરિક તરીકે, આગેવાન તરીકે, સારામાં સારા વિદ્વાન એડવોકેટ તરીકે પણ જેમની નામના જેવા નારાયણભાઈ પણ અમારી સાથે જોડાઈ રહ્યા છે, ત્યારે એમને પણ અમે હાર્દિક સ્વાગત કરીએ છીએ. બીજા પણ અનેક મિત્રો આમ આદમી પાર્ટી છોડીને કોંગ્રેસ પાર્ટીમાં આજે જોડાઈ રહ્યા છે, એમનું પણ સ્વાગત કરીએ છીએ. ખાસ કરીને આજે આખા ગુજરાતમાં જનાક્રોશ યાત્રા જે રીતે અલગ અલગ વિસ્તારોમાં ભ્રમણ કર્યું, જે રીતે લોકોની વચ્ચે જઈને કામ કર્યું, લોકોની વચ્ચે જઈને સંવાદ કર્યો, એનાથી એટલું સ્પષ્ટ થાય છે કે હવે સમાજના દરેક વર્ગના લોકો, દરેક વિસ્તારના લોકો આ કુશાસનથી ત્રસ્ત છે. લોકો ખુલીને હવે પોતાનો અવાજ ઉઠાવતા થયા છે, લડવાની તૈયારી સાથે આગળ આવ્યા છે અને એના જ કારણે ધીમે ધીમે ગુજરાતમાં જે પરિવર્તનની લોકોની જે ચાહ છે, જે અપેક્ષા છે, એ પરિવર્તનની દિશામાં લોકો કોંગ્રેસ પાર્ટીમાં જોડાઈ રહ્યા છે અને આવનારા સમયમાં આ બીજી
આઝાદીની લડાઈ કે જે સંવિધાન બચાવવાની લડાઈ છે, લોકશાહી બચાવવાની લડાઈ છે, એમાં સૌ જોડાઈ રહ્યા છે. ત્યારે આજે અમારી સાથે જોડાયેલ ચાર્ટર એકાઉન્ટન્ટ જયદીપભાઈ પંડ્યા, ભાઈ નારણભાઈ, ભાવેશભાઈ ને તમામ એમના સાથીઓનું સ્વાગત કરીએ છીએ. સાથે મળીને લડીશું ને આવનારા સમયમાં ગુજરાતમાં પરિવર્તન લાવીશું. અત્યારે બસ આટલું જ. ફરી નવા રાજકીય વિવાદ સાથે, રાજકીય પ્રશ્નો સાથે ગપશપ કરીશું. ત્યાં સુધી મુંબઈ સમાચારની દરેક યુટ્યુબ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. આ સાથે જ તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મને લાઈક કરવાનું, શેર કરવાનું અને કમેન્ટ કરવાનું ના ભૂલતા. નમસ્કાર.